સિઝન ફરી આવી ગઈ છે. જી જી, તમે સમજ્યા છો. ચોમાસાની સિઝન તો આવી જ છે, મોડે મોડે આવી છે, પણ એની સાથોસાથ રોડ તૂટવાની, રોડમાં ખાડા પડવાની સિઝન પણ આવી ગઈ છે. વરસાદના પહેલા જોરદાર રાઉન્ડ પછી રસ્તા તૂટવાના સમાચારથી અખબારો ભરપૂર જોવા મળી રહ્યા છે અને રસ્તા પર ખાડા પડવાના કિસ્સાઓ પણ એટલા જ છે. લોકો વાહન સાથે એમાં પડે છે, લાગે છે. કેટલાક રસ્તાઓ તો એવી રીતે તૂટ્યા છે કે બે ગામ વચ્ચેનો ટ્રાન્સપોર્ટ એટલે કે વાહન વ્યવહાર તૂટી ગયો છે. દર ચોમાસે આપણે આ દ્રશ્યો જોઈએ છીએ. શું કામ આ તસવીરો બદલાતી નથી? દર ચોમાસે આવી તસવીરો આપણે શા માટે જોવી પડે છે? એના વિશે આજે વાત કરવી છે ને એનો એક બહુ સરસ મજાનો ઉપાય છે, વોટર લોડ ટેસ્ટ. આ વિશે પણ વાત કરવી છે. છેક સુધી વિડીયો જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો પણ કરજો. આ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે એવો ટેસ્ટ છે વોટર લોડ ટેસ્ટ. આ વોટર લોડ ટેસ્ટ છે શું? આ પાણીના વજનનો ઉપયોગ કરી કોઈ પણ સ્ટ્રક્ચર, બાંધકામ કે મશીનની મજબૂતાઈ અને ક્ષમતા માપવા માટેનો આ ટેસ્ટ છે. એટલે કે સાવ સાદી સરળ ભાષામાં કહીએ તો શું આ વસ્તુ ભારે વજન ખમી શકશે કે નહીં તે ચેક કરવા માટે પાણી ભરીને ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હેતુ માટે કરાય છે. આપણે જે લાગે વળગે છે એ છે કે જ્યારે કોઈ નવો પુલ થાય, બિલ્ડિંગનો સ્લેબ થાય, પાણીની ટાંકી બને કે સ્વિમિંગ પુલ બને, ત્યારે તે કેટલું વજન ખમી શકશે તે જોવા માટે વોટર લોડ ટેસ્ટ થાય છે. કેવી રીતે થાય છે? તો ધાબા કે પુલ પર ચારેય બાજુ પાળી બનાવી અને નક્કી કરેલી ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે. પાણીના વજનને લીધે ધાબુ નમી જાય છે કે નહીં, એટલે કે ડિફ્લેક્શન થાય છે કે નહીં, ક્યાંય ક્રેક કે તિરાડ પડે છે કે નહીં, અથવા પાણી લીક થાય છે કે નહીં, એ જોવામાં આવે. પણ સમસ્યા એ છે કે ગુજરાત કે ભારતમાં રોડ બનાવવા માટે વોટર લોડ ટેસ્ટ કરવાનો કોઈ સરકારી નિયમ જ નથી. પાણી એ ડામરનો દુશ્મન છે, આપણને ખબર છે. એટલે રોડ પર પાણી ભરીને ટેસ્ટ કરવું કેટલું વ્યાજબી છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે. એટલે વોટર લોડ ટેસ્ટ નિવારવામાં આવે છે, અથવા તો થતો જ નથી. પણ નવી બનેલી પાણીની ટાંકીઓ કે આપણે જે વાત કરી એમાં આ ટેસ્ટ કરવામાં આવે છે અને એમાં જોવામાં આવે છે કે કેટલું વજન ખમી શકે છે કે કેમ. પણ ગુજરાતમાં રોડ માટે આવા વોટર લોડ ટેસ્ટ ક્યારેય થઈ શક્યા નથી, થયા નથી, એવો નિયમ પણ નથી અને થઈ પણ ન શકે એવો પણ એક અભિપ્રાય છે. રોડ તૂટે છે એ ટેસ્ટ ન થવાના કારણે નહીં, પણ ભ્રષ્ટાચાર, નબળું મટીરિયલ અને પાણીના નિકાલની ખરાબ વ્યવસ્થા કારણે આ તૂટે છે. આપણે બધા જાણીએ છીએ. રોડ પરથી પાણી ઝડપથી વહી જાય એવી ડિઝાઇન બનાવવામાં કોન્ટ્રાક્ટરો નિષ્ફળ જાય છે અને એના કારણે પ્રજાએ ભોગવવું પડે છે. ઘણા બધા ટેસ્ટ થાય છે રોડની મજબૂતાઈ ચકાસવા માટે. એ કઈ રીતે થાય છે એ પણ જાણવા જેવું છે. એક ટેસ્ટ છે બેન્કલમેન બીમ ડિફ્લેક્શન ટેસ્ટ, એટલે કે BBD ટેસ્ટ. ભારતમાં સૌથી વધારે આ ટેસ્ટ રોડ માટે કરવામાં આવે છે. કેવી રીતે થાય છે? તો ભારે ટ્રક જેમાં સ્ટાન્ડર્ડ વજન ભરેલું હોય તેને રોડ પર ઊભી રાખવામાં આવે છે. ટ્રકના પાછળના ટાયરની વચ્ચે એક લાંબો બીમ ગોઠવાય છે અને જ્યારે ટ્રક આગળ વધે ત્યારે રોડ ડામરનો હોવાથી વજનને લીધે કેટલો દબાય છે અને પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે છે કે નહીં, એટલે કે ઇલાસ્ટિક ડિફ્લેક્શન જેને કહેવાય છે, એ માપવામાં આવે છે. જો રોડ વધારે દબાય તો એનો અર્થ એવો થાય કે બાંધકામ નબળું છે, એટલે એની ઉપર નવો સ્તર એટલે કે ઓવરલે ચડાવવાની જરૂર પડે છે.
આ એક ટેસ્ટ જે વધુમાં વધુ થાય છે. બીજો ટેસ્ટ છે ફોલિંગ વેઇટ ડિફ્લેક્ટોમીટર, FWD. આ બહુ આધુનિક અને ડિજિટલ પદ્ધતિ છે. ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ્સમાં પણ એનો ઉપયોગ થવા લાગ્યો છે. એક ખાસ વાહન અથવા ટ્રેલર હોય જેને રોડ પર રોકવામાં આવે, એમાંથી એક મશીન રોડ પર ભારે વજનનો ઝટકો અપાય, એટલે કે ડાયનેમિક લોડ અપાય, જે બિલકુલ ચાલતી ટ્રક જેવું જ દબાણ કરે. આ ઝટકાથી રોડના અલગ અલગ સ્તરો, માટી, કપચી, ડામર પર કેટલી અસર થાય તે સેન્સર્સ દ્વારા કોમ્પ્યુટરમાં એનું રેકોર્ડિંગ થાય અને આનાથી આખા રોડનું આયુષ્ય કેટલું છે એ જાણી શકાય. ત્રીજો એક ટેસ્ટ છે કેલિફોર્નિયા બેરિંગ રેશિયો, CBR ટેસ્ટ જેને કહેવામાં આવે છે. આ ટેસ્ટ રોડ બનતા પહેલા તેની નીચેની માટીની મજબૂતાઈ માપવા માટે થાય છે. રોડ નીચેની માટી જેટલી મજબૂત એટલો રોડ છે લાંબો સમય ટકે. માટી પર લોખંડનો પિસ્ટન દબાવી અને એની મજબૂતાઈ નક્કી થાય છે. હજુ એક ટેસ્ટ છે બમ્પ ઇન્ટિગ્રેટર ટેસ્ટ. તમે ઘણીવાર જોયું હશે કે નવો રોડ બન્યો હોય તો ગાડી ઝટકા ખાય છે. આમ નાના નાના રોડ કેટલો સ્મૂધ એટલે કે સમતલ છે તે માપવા ટેસ્ટ થાય છે. ખાસ વ્હીલવાળું સાધન ગાડી પાછળ બાંધી અને હાઈવે પર દોડાવવામાં આવે છે, જે રોડના ખાડા ટેકરા ગણે છે. આ બધા ટેસ્ટ છે એ ગુજરાતની સંસ્થા છે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ગેરી, માર્ગ મકાન વિભાગ RNB અને નેશનલ હાઈવે ઓથોરિટી કરતી હોય છે. અને ખાનગી લેબોરેટરી પાસે એ ટેસ્ટિંગ ફરજિયાત કરાવવામાં આવ્યું છે. એટલે કે એન્જિનિયરિંગ ભાષામાં કહીએ તો પાણી એ ડામર રોડનો સૌથી મોટો દુશ્મન છે, એ વાત તો સાચી છે. ડામરનો સ્વભાવ એવો છે કે તે પાણીને અડવા નથી દેતું, વોટર રિપેલેન્ટ, પરંતુ જ્યારે રોડ દિવસો સુધી પાણી ભરાયેલું રહે રોડ પર ત્યારે પાણી ડામરની અંદર ઉતરે છે અને એના કારણે ડામર અને કપચી વચ્ચેનું જે બોન્ડિંગ પકડ હોય એ તૂટવા લાગે છે અને પછી જેવી કોઈ ભારે ગાડી પસાર થાય એટલે તરત જ કપચી ઉખડી જાય અને ખાડું પડવાની શરૂઆત થાય. આ બધું નિવારવા માટે શું જરૂરી છે તો કે ડ્રેનેજ સિસ્ટમ. તમને હમણાં જ આપણને રાજકોટમાં ખબર છે સાંઢિયા પુલનું ઉદ્ઘાટન થવાનું હતું ને નવા મેયર નેહલ શુક્લ ત્યાં ગયા. એની નજરમાં આવી ગયું કે અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થા તો આ બ્રિજ ઉપર થઈ જ નથી અને ઉદ્ઘાટન પાછું ઠેલવામાં આવ્યું, કોન્ટ્રાક્ટરોને કહેવામાં આવ્યું અને પછી નિકાલની વ્યવસ્થા થઈ. સામાન્ય માણસને સમજ પડે એવી આ વાત છે. અને રોડ તૂટવાનું 80% કારણ રોડની ગુણવત્તા નથી પણ પાણીનો નિકાલ ન થવો એ છે. જો રોડની બંને બાજુ ગટર ન હોય અથવા તો ગટર કચરાથી ભરાયેલી હોય તો પાણી રોડ પર જમા રહે છે. એન્જિનિયરિંગનો સાદો નિયમ છે કે જો રોડને લાંબો સમય ટકાવવો હોય તો પાણીને તેના પરથી બને એટલી ઝડપે દૂર કરો. હવે આ બધાના શું ઉપાયો છે એ પણ આપણે સમજી લેવું જોઈએ કે જ્યારે રોડ પર પાણી ભરેલું હોય અને તેના પરથી કોઈ ભારે બસ કે ટ્રક સ્પીડમાં પસાર થાય ત્યારે ટાયરના વજનના કારણે પાણી પર જોરદાર દબાણ આવે છે અને દબાણવાળું પાણી ડામરની નાની નાની તિરાડોમાં સ્પ્રિંગની જેમ અંદર ઘૂસે છે અને રોડને પોલો કરી નાખે છે. અને આ કોન્ટ્રાક્ટરોની નબળાઈ છે, કામની નબળાઈ છે, મટીરિયલમાં ભેળસેળ છે, ડામરનું પ્રમાણ ઓછું છે કે જે કાંઈ કયો એ આ છે. હવે એના ઉપાયની જે આપણે વાત કરવી છે કે વ્હાઇટ ટોપિંગ અથવા સિમેન્ટ રોડ. હવે સરકાર ડામરના બદલે સિમેન્ટ રોડ બનાવવા લાગી છે. અમદાવાદ, સુરત, વડોદરામાં આવા રોડ થયા છે, રાજકોટમાં કેટલીક જગ્યાએ થયા છે. સિમેન્ટના રોડ પર પાણીની કોઈ અસર થતી નથી ને 20-25 વર્ષ સુધી ટકે છે. સૌથી મહત્વનું એ છે કે રોડ બનાવતા પહેલા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ, એ નથી થતી. ડ્રેનેજ ફર્સ્ટ, આપણે આ નીતિ અપનાવવી જોઈએ. પોરસ આસ્ફાલ્ટ એ પણ એક ઉપાય છે. આ એક એવો ડામર છે જે પાણીને પોતાની અંદર શોષીને જમીનમાં ઉતારી દે છે, જેથી રોડ પર પાણી જમા થતું નથી. પણ આવું બધું કોન્ટ્રાક્ટરો સાલા કરતા નથી, સરકારી તંત્ર એ ચકાસતું નથી અને
ખાડાઓ પડે છે, રસ્તાઓ તૂટે છે. અને આંકડાઓ એવું કહે છે કે હાઈવે ઓથોરિટીના એટલે સરકારના આંકડા એમ કહે છે કે ગુજરાતમાં વર્ષે નાના મોટા થઈને 20,000 થી 30,000 વચ્ચે ખાડાઓ પડે છે અને સેંકડો કિલોમીટરના રસ્તાઓ બિસ્માર બને છે. સરકારના માર્ગ અને મકાન વિભાગની એક એપ છે ગુજ માર્ગ, એટલે મ્યુનિસિપલનો એપ જુદી હોય છે, રાજકોટ, અમદાવાદ, વડોદરા, જામનગર. એમાં પણ ચોમાસા દરમિયાન જ માત્ર 20,000થી વધારે સત્તાવાર રીતે ફરિયાદો આવે છે કે રસ્તા તૂટ્યા છે, ખાડા પડ્યા છે. એટલે તમે ખાલી અમદાવાદ ગણો ને, ત્યાં તો આખો ભૂવો કે છે ને આખી ગાડી વહી જાય એવા ખાડા પડે છે ત્યાં તો. અને અમદાવાદ, સુરત જેવા શહેરોમાં 2-3 મહિના ચોમાસાના હોય ને, એમાં 15,000થી વધારે ખાડા પૂરવાની કે પેચવર્ક કરવાની નોબત આવે છે. તમે હાઈવેની વાત કરો તો દર વર્ષે ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવેમાં 150 કિલોમીટર જેટલા પટ્ટા એટલે કે રસ્તા ભારે વરસાદના કારણે ધોવાઈ જાય છે અને મોટા ખાડાઓ પણ પડે છે. આ વખતે ચોમાસું મોડું છે અને વરસાદ સારો એવો થયો છે. અને તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી, દક્ષિણ ગુજરાત એ બધી જગ્યાએ મુશ્કેલીઓ થઈ છે. સાવરકુંડલા વાળો જે રસ્તો છે એ વચ્ચેથી 2 કટકા થઈ ગયા છે. જુનાગઢ નજીક દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર પણ આખો એક હિસ્સો ધોવાઈ ગયો છે. નવસારીમાં અંબિકા નદીમાં બ્રિજ પાસેનો રસ્તો બેસી જતા 5 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. અમદાવાદના પોશ વિસ્તાર જે કહેવાય, એસજી હાઈવે, જગતપુર, નરોડા, એમાં રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ નક્કી કરવું મુશ્કેલ કરે છે. અને સરકાર શું કરે છે તો કે થીગડા મારવાની પ્રક્રિયા દરમિયાન વરસાદ થોડો રોકાય ચોમાસામાં એટલે તરત જ આ લોકો કોલ મિક્સ ડામર કે કપચી નાખીને કામચલાઉ ખાડા પૂરા કરે છે. સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં આવા 60-80% ખાડાઓ પર થીગડા મારી દેવાય છે, જે બીજા ચોમાસે ઉખડી જાય છે. અથવા તો એ જ ચોમાસામાં જો વરસાદ વધી જાય તો પાછા ખાડા પડી જાય છે. સરકારે જોકે એક સરસ મજાનો ક્લાઇમેટ રેઝિલિયન્ટ રોડ એવો એક મોટો પ્રોજેક્ટ 1147 કરોડનો મંજૂર કર્યો છે, જેના હેઠળ ગુજરાતના 20 મુખ્ય રસ્તા, ભરૂચ, સુરત, મોરબી, આણંદના જે કોરિડોર કહેવાય એવી ગ્રીન ટેકનોલોજી અને સિમેન્ટ સ્ટેબિલાઇઝેશનથી બનાવવામાં આવશે, જે વરસાદ કે પાણી ભરાવા નહીં દે અને રસ્તા નહીં તૂટે. પણ સરકાર જે દાવા કરે છે કે અમે 95% ખાડા પૂરી દીધા, પણ જ્યાં સુધી કોન્ટ્રાક્ટરોને દંડ ન થાય ત્યાં અને રસ્તાની સાઈડમાં પાકા નાળા કે ડ્રેનેજ ન બને ત્યાં સુધી દર વર્ષે પ્રજાએ ચોમાસામાં ખાડા રાજ ભોગવવું જ પડે છે. આ હાવ વરવી વાસ્તવિકતા છે. એટલે આપણે જો આ બાબતમાં નહીં કરીએ, અને એન્જિનિયરિંગનો નિયમ છે કે રોડ વચ્ચે થોડો ઊંચો ને બંને બાજુ ઢાળવાળો હોય છે, જેને કેમ્બર કહેવામાં આવે છે, જેથી પાણી પડે વરસાદનું એટલે સાઈડમાં વહી જાય. પણ ઘણીવાર ઉતાવળમાં કે નબળી કામગીરીને લીધે રોડ વચ્ચેથી દબાઈ જાય છે, એટલે પાણી છે ને સાઈડમાં જવાની બદલે રોડની વચ્ચોવચ ભરાઈ રહે છે. આપણે ત્યાં તો કેટલાક બ્રિજ ઉપર સ્વિમિંગ પુલ બન્યાના પણ દાખલા આપણે જોયા છે. એટલે જો સાઈડમાં ડ્રેનેજ હોય તોય શું કામનું, આ એવી સ્થિતિ એ આવી જાય છે. એટલે વ્હાઇટ ટોપિંગ ને આવા બધા ડ્રેનેજ ફર્શ ને એ બધા ઉપાયો છે, પણ સરકાર એ કરતી નથી. આ સમસ્યા છે. એવામાં વોટર લોડ ટેસ્ટ થવો જોઈએ કે નહીં એની ચર્ચા થવી જોઈએ. તમને શું લાગે છે? તમારા અનુભવ કેવા છે? સરકાર ક્યાં ચૂક થાય છે? કોન્ટ્રાક્ટરો ક્યાં ગરબડ કરે છે? તમારો કોઈ અનુભવ હોય તો જરૂર જણાવજો. આભાર.